નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। મુંબઈથી કચ્છ આવતી ટ્રેનોમાં દારૂની ખેપ અટકતી નથી। 23 તારીખે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાઓ દારૂના બાચકા ભરી લાવી અને સુરતમાં ઉતરી ગઈ। કેમ અસરકારક પગલાં લેવાતા નથી? રિઝર્વેશન કોચમાં દારૂ લઈ આવવાની હિંમત અવારનવાર થાય છે, તો તેની પાછળ કોણ રક્ષણ આપે છે તેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે। મુંબઈના દાદરથી ઉપડતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં કમરમાં દારૂના બાચકા બાંધીને પ્રવાસ કરતી મહિલાઓને જાગૃત પ્રવાસીઓએ પકડી પાડી હતી। તારીખ 23/1ના મુંબઈના દાદરથી ભુજ આવવા રવાના થયેલી સયાજીનગરી એક્સપ્રેસ 20907માં 15થી વધુ મહિલાઓ કમર પર દારૂના બાચકા બાંધી ટ્રેનના S4, 5 અને 6 ડબ્બામાં પ્રવાસ કરી રહી હતી। 4-5 મહિલા બાથરૂમની અંદરથી બંધ કરીને બેઠી હતી। દરમિયાન S6માં સવાર તેજલ પટેલને શંકા જતા દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ દરવાજો ન ખુલતા આ બહેને કચ્છ પ્રવાસી સંઘનો સંપર્ક કર્યો હતો। સંસ્થા દ્વારા તુરંત RPFનો સંપર્ક સાધ્યો હતો। સુરત સ્ટેશન પહોંચતા પહેલા ટ્રેન ધીમી પડતા આ મહિલાઓ ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી। સુરત રેલવે સ્ટેશન પર RPFએ તમામ કોચની તપાસ કરી હતી, પરંતુ મહિલાઓ નાસી ગઈ હતી। નોંધનીય છે કે કચ્છની ટ્રેનોમાં વારંવાર દારૂની ખેપ મારવાના બનાવ અંગે રેલવે તંત્રનું ધ્યાન દોરવામાં આવે છે। થોડા સમય પહેલા એક પ્રવાસીએ રેલવે પોલીસ ફોર્સની હાજરીમાં બુટલેગર મહિલાને લાફો ઝીકી દીધો હતો, તો વળી પ્રથમ AC કોચમાં પણ અટેન્ડન્ટ દ્વારા મહેફિલની વ્યવસ્થા કરાઈ હતી, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ત્યારે આ અંગે કડક નિર્ણય નહીં લેવાય તો અનિચ્છનીય બનાવની સંભાવના સેવાઈ રહી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 24 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।